હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. એક જ રેસીપીમાંથી ખૂબ ઓછી મહેનતે ઇડલી, ઢોકળા, સેન્ડવિચ, મોમોસ બધાનો સ્વાદ જો મળી રહે એવું હું તમને કહીશ ને તો તમે નહીં માનો, પણ જો એક વખત આ રેસીપી બનાવી અને પછી તમે ખાઈ લીધી તો તમે જ કહેશો કે કિંજલ તારી વાત સાચી છે. અને હવે તો ગરમી આવી ગઈ તો શું બનાવવું ને એ જ નહીં સમજાય. અને એક તો ગરમીના લીધે ખાવું નહીં ભાવે અને આપને પણ વધારે કાંઈ બનાવવું નહીં ગમે. તો આ બેસ્ટ ઓપ્શન છે. એકદમ ઝટપટ બને છે, ઓછા તેલથી, એકદમ હલકું ફૂલકું, નાના મોટા બધાને પસંદ આવે ને તેવું છે. તો ચાલો બનાવીએ. તો એના માટે સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો આપણે ઝીણો રવો લઈ લીધો. નોર્મલ રવો બધાની ઘરે આરામથી મળી જ જતો હોય છે. હવે 1 કપ રવાની સામે આપણે અહીંયા અડધો કપ જેટલું દહીં લીધેલું છે. થોડા ખાટા દહીંનો ઉપયોગ કરશો તો રેસીપી છે આપણી થોડી વધારે ટેસ્ટી બનશે, પણ તાજું દહીં લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. હવે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આ બધી વસ્તુને રવા સાથે મિક્સ કરી એક આપણે આનો લોટ બાંધવાનો છે. મતલબ કે બધું મિક્સ કરશું ત્યાંનો એકદમ સરસ એવો લોટ બંધાઈ જશે. અહીંયા આપણે જોઈ શકો છો 1 કપ રવાની સામે અડધો કપ દહીં એડ કર્યું એટલે બિલકુલ પાણીની જરૂર નહીં પડે. અને જો અહીંયા તમને થોડા પાણીની જરૂર લાગે તો તમે થોડું પાણી એડ કરી શકો છો. પણ જો દહીંથી જ લોટ બાંધશું તો આપણી રેસીપી છે ખાવામાં એકદમ ટેસ્ટી, એકદમ સોફ્ટ એવી બનીને તૈયાર થશે. તો અહીંયા જોઈ શકો છો કોઈ જ વધારે પ્રોબ્લેમ નથી આવતો. રવાનો લોટ એકદમ જલ્દીથી હાથમાં ચીપક્યા વગર જ બંધાઈ જતો હોય છે. તો અહીંયા સરસ એવો આપણે લોટ બાંધી લીધો. તો હવે થોડી વાર માટે આપણે આને સાઈડમાં રાખીએ કે ત્યાં સુધીમાં આપણે એક બીજી નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે આપણે કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું. તેલમાં અડધી ચમચી જેટલી રાઈ અને હલકું એવું જીરું એડ કરી દઈએ. અહીંયા રાઈ અને જીરું છે બંનેને એકદમ સરસ એવા ફૂટવા દેવાના છે. તો આપણું અહીંયા રાઈ જીરું સરસ એવું ફૂટી ગયું તો આપણે એમાં લીલા એકદમ બારીક કટ કરેલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો જેને આપણે ખમણીને એડ કરી દીધો, સાથે એક નાની સાઈઝની ડુંગળી જેને આપણે એકદમ બારીક કટ કરીને એડ કરેલી છે. ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ગાજર સિઝનમાં છે એટલે મેં ગાજર ખમણીને એડ કરી દીધું. ગાજર વગર પણ આ રેસીપી બની જાય છે, અથવા તો તમારી પસંદના બીજા કોઈ પણ શાકભાજી તમે મેં અહીંયા મકાઈના દાણા અને વટાણા બંને વસ્તુને ચોપરમાં ચોપ કરીને લીધેલા છે. આ બંનેમાંથી એક પણ વસ્તુ તમારી પાસે ન હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો. મેં જેમ પહેલા કહ્યું એમ કે ખાલી ડુંગળીથી પણ આપણો આ નાસ્તો સરસ એવો બની જાય છે, પણ થોડા શાકભાજી એડ કરશું તો એનો ટેસ્ટ સરસ આવશે. હવે બધી વસ્તુ મિક્સ કરી દીધા પછી આપણે એમાં 2 બાફેલા બટેટા એડ કરી દઈએ. બટેટા મારી પાસે બાફેલા પડ્યા હતા તો એની છાલ કાઢી અને મેશ કરીને મેં એડ કરી દીધા છે. તો આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો સાંભાર મસાલો, 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દઈએ. જો બાળકો માટે બનાવતા હોય તો થોડો વધારે કેચઅપ એડ કરશું તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે એનો. અહીંયા હવે આ બધા મસાલાને પણ સરસ એવા મિક્સ કરી દઈએ. જો તમારી પાસે બાફેલું બટેટું ન હોય તો કાચા બટેટાને એકદમ બારીક હોલવાળી ખમણીથી ખમણી અને પછી બધી વસ્તુ સાથે થોડી વાર માટે સંતળાવા દઈશું એટલે પ્રોપર આવો જ એનો લુક આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ચટપટો મસાલો રેડી છે. તો આપણે એમાં લાસ્ટમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈએ અને થોડા લીલા ધાણા એડ કરી દઈએ. હવે આ મસાલો છે ને સરસ એવો મિક્સ કરી એક પ્લેટમાં લઈ લઈએ. આપણો અહીંયા એકદમ ચટપટો ચટાકેદાર મસાલો બનીને રેડી થઈ ગયો છે. અને આ મસાલા જે આપણે કરીએ બધા રેગ્યુલર એ થોડા ચડિયાતા કરશું, કારણ કે આ જે ચડિયાતા મસાલા કરશું એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. એનું કારણ પણ હું આગળ વિડીયોમાં જણાવું છું. તો ચાલો મસાલો છે એ રેડી છે. તો મસાલાને હલકો એવો ઠંડો થવા દઈએ. મસાલો છે હલકો એવો ઠંડો થાય પછી એમાંથી આ રીતે નાની સાઈઝના રફલી એવા બોલ્સ વાળી લઈએ. બોલ્સનો કોઈ શેપ આપવાની જરૂર નથી, બસ રફલી એવા બોલ્સ બધા મેં અહીંયા વાળી લીધા છે. તો આ બોલ્સને પણ સાઈડમાં રાખી દઈએ અને હવે આપણો રવો જોઈ લઈએ. તો આટલી પ્રોસેસ કરી લીધી ત્યાં સુધીમાં રવો પણ એકદમ સરસ એવો હવે સેટ થઈ ગયો. રોટલીના લોટ જેવો સોફ્ટ એવો આપણો અહીંયા રવો છે એ બનાવીને રેડી થઈ ગયો છે. જો આ સ્ટેજ ઉપર તમને થોડો રવો હાર્ડ લાગતો હોય તો થોડું પાણી એડ કરી તમે એને એડજસ્ટ કરી શકો છો. અહીંયા આપણે રવો છે તો થોડી વાર માટે આપણે એને મસળી લઈએ અને એકદમ સોફ્ટ એવો આપણો અહીંયા લોટ બનીને રેડી થઈ ગયો છે. તો હવે એમાંથી આ રીતે નાની સાઈઝનો એક લુઓ લઈ અને આ રીતે આપણે એનો એક નાસ્તાનો શેપ આપવાનો છે.
આ રીતે હથેળીની મદદથી થોડું આપણે એને ચપટું કરી અંગૂઠાની અને આંગળીની મદદથી થોડું આ રીતે પૂરીનો શેપ આપી દઈશું. તમે આને વણીને પણ બનાવી શકો છો. નાની પૂરીનું સાઈઝનું વણી અને પછી આપણે એને ભરી લઈશું તો એમ પણ તમે આને બનાવી શકો છો. જે રીત તમને ઈઝી પડે એ રીતે તમે આ નાસ્તો બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતે કચોરીની જેમ આપણે એને ભરી લઈશું. ખાલી રવાથી આપણે લોટ બાંધ્યો છે તો પણ બિલકુલ ફાટવાનું નથી કે બિલકુલ ભરતી વખતે પ્રોબ્લેમ નથી આવવાનો. તો જો અહીંયા જોઈ શકો છો એક સરસ એવો કચોરી જેવો આપણો બોલ્સ બનીને રેડી થઈ ગયો છે. બિલકુલ એમાં ક્રેક્સ નથી આવવાના. લોટ છે આપણે થોડો સોફ્ટ રાખશું એટલે બિલકુલ ભરતી વખતે પ્રોબ્લેમ નહીં આવે. સેમ એ જ રીતે બધો નાસ્તો બનાવી અને આપણે રેડી કરી લેવાનો છે. તો આ નાસ્તો આપણો બને છે ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા જોઈ શકો છો બીજો આપણો નાસ્તો છે એ પણ બની ગયો છે. અને આ રીતે હથેળીમાં લઈ હું થોડો એને આવી રીતે ચપટો કરી દઉં છું. મતલબ કે એક પેંડા જેવો શેપ આપણે એને આપી દઈએ છીએ. તો બધો નાસ્તો અહીંયા બનાવી અને રેડી કરી લીધો. મેં કાણાવાળા વાસણમાં જ સીધો એને રાખી દીધો અને આ વાસણ જે છે એને આપણે ઓઇલથી સરસ એવું ગ્રીસ કરી લેવાનું છે. હવે આપણે અહીંયા સાઈડમાં પાણી પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. પાણી ઉપર આ રીતે આપણે પ્લેટ રાખી દેવાની છે આપણી. ઉપરથી કવર કરી અને 5 થી 7 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દેવાનું છે. તો અહીંયા 5 થી 7 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ એકદમ સરસ એવો સ્ટીમ થઈ ગયો છે. જો કેવી રીતે ખબર પડશે કે નાસ્તાની ઉપરની જે લેયર છે એ હલકી એવી ચમકદાર થઈ જશે અને આ રીતે આપણે એને જોઈશું તો એકદમ ફ્લફી અને એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બની જશે. એકદમ સેટ થઈ જશે. તો સમજી લેવાનું કે આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આને ઠંડો કરી લઈશું અને જો આમાં આપણે હજુ એક ટ્વિસ્ટ આપવાના છીએ. આપણે આને થોડો ક્રિસ્પી કુરકુરો બનાવશું પણ તમારે આ સ્ટેપ ન કરવો હોય તો તમે ખાલી એમ જ સ્ટીમ કરીને ખાશો તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો જો એના માટે શું કરશું આપણે નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે તવા ઉપર હલકું એવું તેલ લઈ લઈએ. તેલ મારે અહીંયા થોડું વધારે થઈ ગયું છે પણ પાછળથી ઘણું બધું તેલ બચી જશે આટલા તેલમાં. પણ હલકું એવું તવા ઉપર તેલ લગાવી આ બધી ટિક્કી છે તવા ઉપર આપણે રાખી દેવાની છે અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. આ પ્રોસેસ કરતા પણ બિલકુલ વધારે વાર નથી લાગતી. તો જોઈ શકો છો થોડી જ વારમાં એક સાઈડથી ક્રિસ્પી થઈ ગઈ છે. તો સેમ એ જ રીતે બીજી સાઈડથી પણ આપણે આ ટિક્કીને ક્રિસ્પી કરી લેવાની છે. સ્પેચ્યુલાની મદદથી ઉપરથી હલકું હલકું પ્રેસ કરશું એટલે ટિક્કી છે એકદમ સરસ એવી આપણી ક્રિસ્પી થઈ જશે. તો આ જે સ્ટફ ટિક્કી છે ને ખાવાની ખૂબ મજા આવે છે. વધારે તેલનો ઉપયોગ પણ નથી થતો અને એકદમ ઝટપટ પણ બની જાય છે. તો ગરમીમાં આ રેસીપી છે ને બેસ્ટ છે કારણ કે બની જાય છે ફટાફટ અને સાથે એકદમ હલકી ફુલકી અને ખાવામાં ખૂબ ટેસ્ટી એવી બને છે અને સ્વાદ એવો છે કે નાના મોટા બંનેને પસંદ આવશે. તો જોઈ શકો છો અહીંયા બંને સાઈડથી આપણી ટિક્કી છે એ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આપણે એને હવે તવા પરથી નીચે લઈ લઈએ અને અહીંયા આપણી ગરમા ગરમ ટિક્કી તૈયાર છે. આ ટિક્કીને તમે ચા સાથે ખાવ, ચટણી સાથે, કેચઅપ સાથે, ગમે તેની સાથે ખાવામાં ટેસ્ટી જ લાગે છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.